હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો ડીકે દેલવાડીને બધાને જય સિદ્ધનાથ અને મહાદેવર. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જીરાની બજાર શું ચાલી રહી છે, સાથે સાથે ઊંઝા માર્કેટની અંદર હાલની અંદર કેટલી બોરીની આવક છે તેની ચર્ચા કરીશું. સાથે સાથે મિત્રો, વૈશ્વિક બજાર શું ચાલી રહી છે તેનું શું છે અપડેટ, તો તેના વિશે પણ થોડી માહિતી આપીશું. તો ખેડૂત મિત્રો, આપણો વિડીયો છેટ સુધી જોજો અને આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરી દેજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને શેર ખાસ કરી દેજો આપણો વિડીયો. તો ખેડૂત મિત્રો, વાત કરીએ જીરા બજારની. તો મિત્રો, તમે બધા જાણો છો કે જીરામાં આ વર્ષે ઘણું વધઘટ બજાર થયા રાખ્યું છે. તો હાલની અંદર ખેડૂતોને 5,000થી લઈ અને 5,700 રૂપિયા આસપાસ 20 કિલોનો ભાવ ખેડૂતોને જીરાનો મળી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, છેલ્લા બે દિવસ થયા જીરુમાં ફરી 200 રૂપિયાનો વધારો થયો છે. કેમ કે બે થી 3 દિવસ પહેલાં જીરુમાં ઘણું બધું ડાઉન થયો હતો. તો મિત્રો, તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે જે રાજસ્થાનની આવકમાં જે વધારો થવાનો હતો તે જે આપણે વિચાર્યું હતું, તો તેવું ખરેખર હાલની અંદર બહુ એવું જોવા નથી મળી રહ્યું. તેનું કારણ એ છે કે જીરા બજારની અંદર રાજસ્થાનના ખેડૂતની એક પકડ પણ હોઈ શકે છે. કેમ કે જેવા ભાવ ચડે તેવું ડાયરેક્ટ આવકની અંદર સારો ઉછાળો થાય છે અને જેવો ઉછાળો થાય છે તેવું બજાર સીધું ડાઉન થાય છે. તો આવું 2 થી 3 વખત મિત્રો થઈ ગયું જીરા બજારની અંદર. મિત્રો, આપણા વિડીયો જે અવનવા જોતા હશે પહેલેથી, તે ખેડૂત મિત્રોને ખબર હશે કે જીરું ક્યારે વેચવું તેનું બધી માહિતી આપેલ છે. અને કટકે વેચવું, જેવો ભાવ ચડે તેવો વેચવું, ડાઉન થાય ત્યારે ભાવમાં જ્યારે ભાવ થાય ત્યારે પકડી રાખો, જીરું વેચવા ન જાઓ. તો ખેડૂતોને આ ભલામણ હું પહેલેથી દેતો આવ્યો છું. જે પહેલેથી મારા વિડીયો જોતા હશે તે બધા ખેડૂત મિત્રોને ખબર હશે. તો મિત્રો, વાત કરીએ જીરા બજારની હાલની શું છે અપડેટ. તો મિત્રો, આપણે જોઈએ તો રાજસ્થાનની અંદર આજથી મતલબ 7-8 દિવસ આ વીક મૂકીને બજારની અંદર 6,000ની આસપાસ જીરુનો બજાર થઈ ગઈ હતી. તો મિત્રો, ત્યારે આવક શું હતી? તો મિત્રો, આવકમાં થોડોક 15,000-18,000 આસપાસ જે બોરીની આવક થઈ હતી. જેવી મિત્રો બોરીની આવક ઘટી તેવી સીધી મિત્રો બજારની અંદર અપ થયું હતું અને 6,000+ આસપાસ ભાવ જીરાના થયા હતા. તો મિત્રો, એમાં શું થયું? જેવી બજાર 6,000 આસપાસ થઈ તો સીધી જે જીરાની આવકમાં, બોરીની આવકમાં વધારો થયો હતો. વધારો મિત્રો કેટલો થયો હતો કે 25,000થી 30,000 બોરીની આવકનો સીધો ઉછાળો આવ્યો હતો. એક દિવસમાં 25,000થી 30,000 બોરીની મિત્રો આવક થઈ હતી. તો મિત્રો, જેવી 25,000થી 30,000 બોરીની આવક થઈ, સીધી મિત્રો બજારમાં ધીમે ધીમે એક દિવસ 200, 300, 400, 500 એવી રીતના કટ આવ્યો બજારની અંદર. સીધું જેવી બજારમાં આવકનો વધારો થયો તેવો સીધો ભાવની અંદર ઘટાડો થયો. તો મિત્રો, તેમાં શું થયું? જેવો ઘટાડો થયો એમાં એવો જે ખેડૂતો છે તેને જે જીરુમાં છે ને પકડ કરી. કેમ કે ઓછા ભાવમાં જીરું આ વર્ષે ખેડૂતો વેચવા પોસાય તેમ નથી. કેમ કે ખર્ચા એટલા હાઈ હતા જીરુના, એના હિસાબે. તો એમાં વસ્તુ શું થઈ? હવે મિત્રો, અત્યારના પોઝિશનમાં જો વાત કરીએ તો અત્યારે મિત્રો 10,000થી 10,000થી 11,000ની આવક હાલમાં અંદર જોવા મળી રહી છે જીરાની. હાલની અંદરની જો વાત કરીએ હાલમાં, તો આવકમાં ખૂબ ઘટાડો થયો છે. તો વિચાર કરો તમે, ક્યાં 25,000-30,000 બોરીની આવક હતી અને અત્યારે હાલની અંદર 10,000થી 11,000 બોરીની આવક છે. પણ મિત્રો, વસ્તુ છે તેમાં શું થઈ? હાલની અંદર હમણાં 2 દિવસમાં જ ખાલી 200 રૂપિયાનો વધારો થયો છે. બાકી બજારમાં ડાઉન હાલતું હતું. 5,000 આસપાસ મિત્રો બજાર ચાલી રહી હતી. અને મિત્રો, જેવો થોડોક ડાઉન થયો તો તેમાં મિત્રો આજુખરે 200 રૂપિયાનો જ વધારો થયો. તો સીધો વધારો કેમ ન થયો? પહેલે વખતે મિત્રો જેવી ખેડૂતોએ પકડ કરી બજારમાં, બરાબર, સ્થાનિક બજાર કોઈ પણ હોય, જેવું બજારમાં ખેડૂતો જીરું ઓછા લઈ જવા માંડ્યા, ડાયરેક્ટ અપ થયો. તો આજુખરે મિત્રો વિચાર કરો, પહેલાં 25,000-30,000 બોરીની આવક હતી. તો હાલની અંદર તમે જુઓ તો ખાલી 10,000 બોરીની આવક છે, છતાં પણ બજારમાં અંદર ડાઉન કેમ છે? તો મિત્રો, એમાં વસ્તુ શું છે કે હવે અત્યારની પોઝિશનમાં જોઈ તો જે જીરુની લેવાલી છે, લેવાલીમાં મિત્રો ઘટાડો થયો છે.
જે બજારમાં આવકમાં 100% ઘટાડો થયો છે. તમે વિચાર કરો, ક્યાં 30,000 બોરી અને ક્યાં 10,000 બોરી. તો મિત્રો સીધો 3 ગણો ઘટાડો થયો છે બજાર આપણે આવકમાં, જીરાની આવકમાં. છતાં પણ મિત્રો 200 રૂપિયાનો માનમાં વધારો થયો છે. હાલની અંદર ખેડૂતોને 5,000 થી લઈ અને 5,600-700 રૂપિયા બજાર ખેડૂતોને મળી રહ્યા છે, બરાબર, જીરામાં. તો મિત્રો વધારો હવે કેમ ન થતો? તો એમાં મિત્રો પ્રોબ્લેમ એ છે કે જે જીરુની લેવાલી છે, તો લેવાલીમાં મિત્રો ઘટાડો છે. જેમ આવકમાં ઘટાડો છે, તેમ મિત્રો જીરુની માંગમાં ઘટાડો છે. તકલીફ અહીંયા છે. જો મિત્રો જીરુની માંગ વધશે તો મિત્રો પાછા ભાવ અપ થશે. અને જો મિત્રો ખેડૂતો જો ધીમે ધીમે જીરું બજારમાં ઓછા લઈ આવશે તો પણ ધીમે ધીમે બજાર અપ થઈ શકે તેવું હાલ લાગી રહ્યું છે. તો મિત્રો વાત કરીએ હવે વૈશ્વિક બજારની. તો મિત્રો ચીનની અંદર એમ કહી રહ્યા છે, અમુક બજારમાં વાતો થઈ રહી છે કે ચીનની અંદર આ વર્ષે જઈ સાલથી ડબલ ગણું ઉત્પાદન થશે. હવે મિત્રો આ આંકડા કોઈ ફિક્સ નથી, આપણે ખબર નથી, આપણે જોવા પણ નથી ગયા, પણ મિત્રો વાત કંઈક આ રીતના થઈ રહી છે. તો મિત્રો જો ચીનમાં જોઈએ તો ચીનની અંદર મિત્રો જૂન મહિનામાં હાર્વેસ્ટિંગ જીરાનું થાય છે એવું કહેવાનું થાય છે કે એવું વાત જાણવા મળી રહી છે કે ચીનની અંદર જૂન મહિનાની અંદર જીરુંનું હાર્વેસ્ટિંગ થાય છે. તો મિત્રો હવે જોવાનું એ છે કે ચીનની અંદર ઉત્પાદન કેટલું થાય છે. મિત્રો વરસાદની પણ આગાહી આની પહેલાં આપણે જોઈ હતી, વરસાદ પણ થયો તો ચીનની અંદર, એવા પણ સમાચાર મળ્યા હતા. તો મિત્રો આ બધા વચ્ચે ઉત્પાદન ચીનમાં કેટલું થાય છે. હવે મિત્રો વસ્તુ શું છે કે ચીનમાં ઉત્પાદન વધારે થાય તો ભારતને, ઇન્ડિયાને શું ફરક પડે? તો મિત્રો ફરક પડે. કેમ કે ભારત પાસેથી જીરું ખરીદનારા દેશો ક્યાં છે? ચીન છે, અરબના દેશો છે અને મિત્રો બાંગ્લાદેશ જેવા દેશો છે. તે મિત્રો ભારત પાસેથી જીરું ખરીદે છે. તો મિત્રો હવે આ જે દેશો છે તે હવે આગળના સમયમાં કેટલું જીરું ખરીદશે, ચીનની અંદર જીરુંનો પાક કેવો આવે છે, તેના ઉપર મિત્રો આગળનું બજાર નિર્ભર રહેશે. કેમ કે આ સીધો હિસાબ છે કે જો તે જે દેશો છે તે ચીન છે, બાંગ્લાદેશ છે, અરબના દેશો છે, જો તે મિત્રો જીરું ખરીદે નહીં ઇન્ડિયા પાસેથી તો સ્વાભાવિક છે કે બજાર ઓછી તો અપ થાય નહીં. પણ મિત્રો વસ્તુ એ પણ જોવાની છે કે હાલની અંદર 60% આસપાસ જીરું છે, જે બજારની અંદર 60-70% જીરું આવી ગયા હોય એવું હાલ મને લાગી રહ્યું છે. પણ મિત્રો અત્યારે જે ઇન્ડિયાને જે જરૂર છે, આપણે જે ભારતને જે જરૂર છે તેટલી જ અત્યારે હાલની અંદર આવક છે. આપણે ઇન્ડિયાને જીરું જોઈ તો ખરા ને, તો મિત્રો જેટલું ઇન્ડિયાને જરૂર છે તેટલી જ હાલમાં આવક પણ જીરાની થઈ રહી છે. હવે મિત્રો ખેડૂતો જેવી પકડ કરશે ને જીરાની, એના ઉપર ભાવ નિર્ભર રહેશે. તો ખેડૂતોને મારું પહેલેથી જ કીધેલું છે કે જેવો બજાર અપ થાય ત્યારે જ બજાર અપ થાય ત્યારે જ જીરું વેચવા. કેમ કે આ મોંઘીદાટ દવાઈઓ ખર્ચા ખેડૂતોને આ વર્ષે પોસાય તેમ હતા નહીં. કેમ કે જીરુંના હાઈ ભાવ બજાર હતી, એના હિસાબે જે બિયારા વખતે લેવા ગયા, જઈ સાલ મિત્રો 10,000, 11,000, 12,000 પ્લસ બજાર થઈ હતી. તો તેના હિસાબે ખાતર પણ મોંઘા હતા અને વાવણી વખતે જે જીરું ખરીદવું આપણે, જે બિયારો, તે પણ મોંઘો હતો. તેના હિસાબે ખેડૂતોને પોસાય તેમ નથી, નજીવા ભાવમાં પોસાય તેમ નથી. માટે મિત્રો ખેડૂતો જેટલું જીરું કટકે વેચશે તેમ ભાવમાં પણ સારું રહેશે. અને મિત્રો જેવો બજાર અપ થાય ત્યારે જ વેચવા લઈ જાઓ, ડાઉન બજાર થાય ત્યારે બ્રેક કરો, તો જ જીરાની અંદર સારા ભાવ મળશે. તો મિત્રો આપનો વિડીયો આજનો અંદર લાંબો થતો જશે. બસ મિત્રો આટલું જ આજના વિડીયોની અંદર. મિત્રો જય સિદ્ધાર્થ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.